નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ સંચાલિત ઈ લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાન। લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 9 કર્યો હતો, જેમાં ડિબેન્ચરનો અર્થ અને એના લક્ષણો છે એનો અભ્યાસ કર્યો હતો। ફટાફટ છે એની સમજૂતી મેળવી જોઈએ। આ ડિબેન્ચર એટલે શું? તો કે ડિબેર પરથી ઉતરી આવ્યો લેટિન ભાષાનો શબ્દ ડિબેર એની ઉપરથી ઉતરી આવ્યો, જેનો અર્થ ગુજરાતી અર્થ થાય દેવ। રેડી? ડિબેન્ચર ધારક એ કંપનીનો છે લેણદાર ગણવામાં આવે છે। ડિબેન્ચર હોલ્ડરને અગાઉથી નક્કી કરેલા સમયે નક્કી કરેલા દરે વ્યાજ ચૂકવાય છે અને નક્કી કરેલા સમયે છે એના નાણાં પરત થાય છે। આપણે અગાઉ કીધું હતું કે ડિબેન્ચર છે વધુને વધુ 10 વર્ષનો છે બહાર પાડી શકાય। જો કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તો કે 30 વર્ષનો બહાર પાડી શકાય। એ સમય થાય એટલે એના નાણાં છે એને પરત કરવાના હોય છે। કંપનીને લાંબા ગાળાની અને મધ્યમ ગાળાની મૂડીની જરૂરિયાત પૂરી કરવા માટે આ ડિબેન્ચર છે એ બેસ્ટ ઓપ્શન છે। હવે એનો અર્થ આપણે જોઈ ગયા હતા કે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો એવો દસ્તાવેજ છે કે જે નિશ્ચિત સમયે નિશ્ચિત વ્યાજ દરે નિશ્ચિત મુદતના અંતે મૂડી પરત કરે છે, તેને ડિબેન્ચર કહેવાય। જેના આપણે છે એ લક્ષણો આપણે જોઈ ગયા હતા કે જે કંપનીના લેણદારો કહેવાય, નિશ્ચિત દરે વ્યાજ ચૂકવાય છે, નાણાં એના પરત થાય, શેર બજારમાં એની નોંધણી કરાવી શકાય, જરૂરિયાત, મિલકત પરનો બોજ અને ચૂકવણીમાં પ્રથમ સ્થાન। અહીંયા સુધી છે આપણે જોઈ ગયા હતા। હવે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10 તરફ આપણે આગળ વધીએ। ત્યાર પછીનો ક્વેશ્ચન છે ડિબેન્ચરના પ્રકારો સમજાવો। ડિબેન્ચરના પ્રકારો સમજાવો। આન્સર ડિબેન્ચર એના પ્રકાર આમ જોઈએ તો એના મુખ્ય 3 પ્રકારો છે: સલામતી વાળા ડિબેન્ચર, રૂપાંતરણીય વાળા ડિબેન્ચર અને બિન રૂપાંતરણીય ડિબેન્ચર। સલામતી વાળા, રૂપાંતરણીય ડિબેન્ચર અને બિન રૂપાંતરણીય ડિબેન્ચર। એમાં પ્રકાર નંબર 1 એમાં પહેલા જોશું ત્રણેય પ્રકાર। પ્રકાર નંબર 1 સલામતી વાળા ડિબેન્ચર। પ્રકાર નંબર 2 રૂપાંતરણીય ડિબેન્ચર। અને 3 બિન રૂપાંતરણીય ડિબેન્ચર। એમાં આપણે પહેલો પ્રકાર જોઈએ સલામતી વાળા ડિબેન્ચર। હવે સલામતી વાળા ડિબેન્ચર એટલે શું? ડિબેન્ચર વિશે આપણે અગાઉ છે ચર્ચા કરી ગયા એ પ્રમાણે ડિબેન્ચર એ કંપની માટે દેવું છે જે અગાઉથી નક્કી કરેલા સમયે અને નક્કી કરેલા દરે છે કંપનીને વ્યાજ આપવું જ પડે। કંપની નફો કરે કે ખોટ કરે એનું વ્યાજ તો એને ચૂકવવું જ પડે અને એની મુદત પૂરી થતા એની મૂડીની રકમ એને પરત કરવી પડે છે। રેડી? એમાં સલામતી વાળા આ ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપનીએ મિલકતો ગીરવે રાખવી પડે છે। જ્યારે આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડે ત્યારે સામેનો વ્યક્તિ છે આ ખરીદી કરે એના માટે છે કંપની શું કરે છે તો કે મિલકત ગીરવે રાખે। જે ડિબેન્ચર હોલ્ડર છે ને મિલકત ગીરવે આપે છે। આ ડિબેન્ચર બહાર પાડવાથી કંપનીને છે સ્થિર બોજ અને તરતો બોજ ઊભો થાય। બે પ્રકારના બોજ ઊભા થાય। સ્થિર બોજ અને બીજું
તરતો બોજ, બરોબર. સલામતી વાળા ડિબેન્ચર એનો મતલબ એવો કે કંપની છે ગમે ત્યારે બંધ થઈ જાય તો આ ડિબેન્ચર જેની પાસે હોય ને એની મૂડી શું રહે છે? સલામત રહે. એના માટે કંપની શું કરે તો કે મિલકત ગીરવે રાખે. તો એના માટે છે બે પ્રકાર ડિબેન્ચર બહાર પાડવાથી કંપનીમાં છે સ્થિર બોજ ઊભો થાય અને તરતો બોજ ઊભો થાય. હવે સ્થિર બોજ એટલે શું? સ્થિર એટલે કાયમી, એના શબ્દ મુજબ કાયમી બોજ રહેવો. તો કે કંપની પોતાની તમામ મિલકતો પૈકી અમુક જ મિલકતો છે એ ગીરવે મૂકતી હોય તો કંપનીએ સ્થિર બોજ ઊભો કર્યો છે તેમ કહેવાય. કંપનીએ પોતાની જેટલી મિલકતો છે એમાંથી અમુક મિલકતો ગીરવે રાખી હોય. દાખલા તરીકે એની પાસે 10 લાખ રૂપિયાની મિલકતો છે, એમાંથી 5 લાખ રૂપિયાની મિલકતો છે ગીરવે રાખી ડિબેન્ચર બહાર પાડતી વખતે, તો ઈ મિલકતો ઉપર સ્થિર બોજ છે એવું કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તરતો બોજ. બીજું તરતો બોજ એટલે શું? તો કે કંપની પાસે રહેલી પોતાની તમામ મિલકતો, જેટલી મિલકતો છે એ તમામ મિલકતો ગીરવે મૂકી હોય ત્યારે કંપનીમાં તરતો બોજ ઊભો કર્યો છે તેમ કહેવાય. આ ડિબેન્ચર બહાર પાડતી વખતે મિલકતો ગીરવે મૂકેલ હોવાથી તેને તારણવાળા કે સલામત ડિબેન્ચર પણ કહેવાય છે. તો આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડે ત્યારે છે એ તમામ મિલકતો ગીરવે મૂકવાની, જે ડિબેન્ચર હોલ્ડર છે એને આપે ગીરવે. તો આને કેવા ડિબેન્ચર કહેવાય? તો કે આને છે તારણવાળા કે સલામત ડિબેન્ચર પણ ઓળખવામાં આવે છે. અને નામ ઉપર સલામત. કોઈ પણ કંપની છે એ ડિબેન્ચર બહાર પાડે, એ કંપની ડૂબી જાય, દેવામાં ડૂબી જાય કે બંધ કરવાની થાય તો આ પ્રકારના ડિબેન્ચર હોલ્ડરોનું નાણાં શું રહે છે તો કે સલામત રહે. એમાં બે પ્રકાર, સ્થિર અને તરતો. સ્થિર એટલે શું? તો કે કંપની પોતાની તમામ મિલકતોમાંથી અમુક મિલકત છે એ ગીરવે રાખે તો એની ઈ મિલકતો ઉપર સ્થિર બોજ છે તેમ કહેવાય. તરતો બોજ એટલે શું? તો કે જેટલી મિલકતો છે, ફોર એક્ઝામ્પલ 10 લાખની મિલકતો છે, 10 લાખની મિલકતો ગીરવે આપે ડિબેન્ચર હોલ્ડરોને છે એ ડિબેન્ચરના જે રકમ આપેલી છે એના બદલામાં આપે ગીરવે, તો કંપનીમાં છે તરતો બોજ છે તેમ કહેવામાં આવે છે. રેડી? આ પ્રકારના ડિબેન્ચરને તો કે તારણવાળા કે સલામતીવાળા ડિબેન્ચર પણ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ પ્રકાર નંબર 2, રૂપાંતરણીય ડિબેન્ચર. રૂપાંતર એના નામ ઉપરથી જ એનો અર્થ કે જે ડિબેન્ચરનું અમુક નિશ્ચિત સમય પછી ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાની શરતે બહાર પાડેલો હોય તેને રૂપાંતરણીય ડિબેન્ચર કહેવામાં આવે છે. જે ડિબેન્ચરનું અમુક નિશ્ચિત સમય પછી ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ જવાનું હોય, કે જ્યારે ડિબેન્ચર બહાર પાડ્યા હોય ત્યારે શરત એવી નક્કી કરી હોય કે ભાઈ 2 વર્ષ પછી આ ડિબેન્ચર છે તમારા શેમાં ટ્રાન્સફર થઈ જશે તો કે ઇક્વિટી શેરમાં ટ્રાન્સફર થઈ જશે. એવા ડિબેન્ચર છે એને રૂપાંતરણીય ડિબેન્ચર કહેવામાં આવે છે. આવા ડિબેન્ચરનું અંશતઃ કે સંપૂર્ણ સ્વરૂપે ઇક્વિટી શેરમાં ફેરવી શકાય છે. આ રૂપાંતરણીય હોય, દાખલા તરીકે એવી શરત હોય કે જ્યારે ડિબેન્ચર બહાર પાડ્યા ત્યારે 2 વર્ષ પછી એના અડધા ઇક્વિટી શેરમાં રૂપાંતર થશે અને બાકીના 2 વર્ષ પછી બાકીના બધા છે ઇક્વિટી શેરમાં રૂપાંતર થશે. તો કે આવા ડિબેન્ચર છે એ સંપૂર્ણ કે અંશતઃ છે એ ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ જાય છે. ત્યાર પછી એમાં જોઈએ એનાય પાછા 2 પ્રકાર, અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર અંશતઃ રૂપાંતર સમ ડિબેન્ચર અને એમાંય પાછું બી સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. બરાબર, આપણે એની વ્યાખ્યા જોઈ કે જે ડિબેન્ચરનું અમુક સમય પછી સંપૂર્ણ કે અસત ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય તેવા ડિબેન્ચરને રૂપાંતરણીય ડિબેન્ચર કહેવામાં આવે છે. તો એમાં પહેલું જોઈએ અંશત રૂપાંતરક્ષમ ડિબેન્ચર.
જે ડિબેન્ચરની રૂપાંતર પૈકી અંશતઃ રકમ ઇક્વિટી શેરમાં ફેરવવાની શરત હોય તેને અંશતઃ રૂપાંતર ડિબેન્ચર કહે છે. જ્યારે ડિબેન્ચર બહાર પાડેલા હોય ત્યારે એવી શરત રાખી હોય કે ભાઈ 2 વર્ષ પછી આ તમારી કુલ રકમ છે એમાંથી અડધી રકમ છે ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ જશે અને બાકીની છે એ રકમ ડિબેન્ચર તરીકે જ રહેશે. તો આવા ડિબેન્ચરને અંશતઃ રૂપાંતર સમ ડિબેન્ચર કહેવામાં આવે છે. એનો મતલબ કે અડધી રકમ છે ઇક્વિટીમાં રૂપાંતર થઈ જાય અને અડધી રકમ ડિબેન્ચર તરીકે રહે. તો સંપૂર્ણ રૂપાંતર સમ એનાથી વિરુદ્ધ કે જે ડિબેન્ચરની રકમ પૈકી સંપૂર્ણ રકમ ઇક્વિટી શેરમાં છે ફેરવવાની શરતે બહાર પાડવામાં આવે તેવા ડિબેન્ચરને સંપૂર્ણ રૂપાંતર સમ ડિબેન્ચર કહેવામાં આવે છે. કે જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે શરત રાખી હોય કે ભાઈ આ ડિબેન્ચરની કુલ રકમ આટલા વર્ષ પછી સંપૂર્ણ ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ જશે. રેડી? ત્યાર પછી બિન રૂપાંતરણીય ડિબેન્ચર પ્રકાર નંબર મેન પ્રકાર નંબર ત્રીજો બિન રૂપાંતરણીય ડિબેન્ચર. જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાની કોઈ શરત ન હોય, જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાની કોઈ શરત ન હોય તેને બિન રૂપાંતરણીય ડિબેન્ચર કહેવામાં આવે છે. આવા રોકાણકારોને કંપની નિશ્ચિત સમયે અને શરતોએ ડિબેન્ચર ધારકોના નાણાં પરત કરવામાં આવે છે. જે ડિબેન્ચરના છે એ રૂપાંતર થવાનું ન હોય એને નિશ્ચિત સમયે નિશ્ચિત દરે વ્યાજ તો મળે, પાછળ એનો સમયગાળો પૂરો થાય ત્યારે એની રકમ પણ પરત કરવાની હોય છે. ક્લિયર? તો આ પ્રમાણે છે એ ડિબેન્ચરના પ્રકારો થતા. જે તમારે છે એ ચોપડામાં નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10 9માં તમે લખેલો હશે ડિબેન્ચરના લક્ષણો. 10મો ક્વેશ્ચન કરી લખવાનું રહેશે ડિબેન્ચરના પ્રકારો, ત્યાર પછી આ ત્રણેયના નામ, પછી એક કરીને એની સમજૂતી જે તમને સ્લાઇડમાં વ્યવસ્થિત આપેલી છે એ પ્રમાણે છે તમારે લખી લેવાની રહેશે. હવે મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ત્યાર પછીનો ટૂંક નોંધ જોશું. ટૂંક નોંધ ત્યાર પછીનો ક્વેશ્ચન જોશું ક્વેશ્ચન નંબર 11. બોન્ડ. બોન્ડની ટૂંક નોંધ લખો. બરોબર? આ 3 માર્કમાં ટૂંક નોંધ તરીકે પૂછાઈ શકે. બરોબર? બોન્ડ, જેમ્સ બોન્ડ નહીં, બોન્ડ. બરોબર? આ તમે સાંભળેલું જ હશે, સરદાર સરોવર બોન્ડ, નર્મદા બોન્ડ. બરોબર? તો બોન્ડ એ કંપનીની લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટેનું પ્રાપ્તિનું મુખ્ય સાધન છે. બરોબર? લાંબા ગાળાની જરૂરિયાત સંતોષવા માટેનું પ્રાપ્તિ સ્થાન એટલે બોન્ડ. બોન્ડ એ કંપની માટેનું ઉછીની મૂડીનું પ્રાપ્તિ સ્થાન છે. બોન્ડ પણ છે ડિબેન્ચર જેમ શું છે ઉછીની મૂડી જ છે. બોન્ડ એ કંપની માટે દેવું છે, ઉછીની મૂડી છે એટલે દેવું પણ હોઈ શકે. ત્યાર પછી બોન્ડ ધારકો એ કંપનીના શું કહેવાય તો કે લેણદારો કહેવાય. બરોબર? ઉછીની મૂડીનું પ્રાપ્તિ સ્થાન, કંપની માટે દેવું, કંપની માટેના લેણદારો. બોન્ડ ધારકોને તો કે નિશ્ચિત સમયે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે ડિબેન્ચરની જેમ જ. બોન્ડની મૂળ કિંમત સામાન્ય ડિબેન્ચર કરતાં વધુ હોય છે. ડિબેન્ચરની કિંમત કરતાં બોન્ડ છે એની કિંમત વધુ હોય છે. આપણે ડિબેન્ચર જોઈ ગયા હતા કે વધુને વધુ 10 વર્ષના બહાર પાડી શકાય. જો કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તો કે 30 વર્ષ સુધીના, અને સામાન્ય હોય તો 10 વર્ષના. જ્યારે આ તો લાંબા ગાળાના બોન્ડ હોય છે એટલે નિશ્ચિત દરે અને નિશ્ચિત સમયે બોન્ડ ધારકોને છે એ વ્યાજ પણ ચૂકવવાનું હોય છે અને એની કિંમત ડિબેન્ચર કરતાં કેવી હોય છે તો કે વધુ હોય. બોન્ડ કોણ બહાર પાડી શકે? એક માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન. બોન્ડ કોણ બહાર પાડી શકે? તો કે બોન્ડ છે એ સરકાર બહાર પાડી શકે, મ્યુનિસિપલ કોર્પોરેશન બહાર પાડી શકે અને કંપની બહાર પાડી શકે. સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને કંપની
બહાર પાડી શકે છે. બોન્ડ જે નામથી બહાર પાડવામાં આવે તે જ નામથી ઓળખાય છે. બોન્ડ છે એ જે નામથી બહાર પાડવામાં આવે એ નામથી જ એની ઓળખ થાય. દાખલા તરીકે આપણે જોઈએ નર્મદા બોન્ડ, એની ઓળખ પણ એનાથી જ થાય. બરોબર. ત્યાર પછી સરદાર સરોવર બોન્ડ, આ પ્રમાણે. તો ખાસ કરીને છે આ સરકાર છે અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની લાંબા ગાળાની જરૂરિયાત અથવા કોઈ નક્કી કરેલો હેતુ છે એ પાર પાડવા માટે, મૂડી એકઠી કરવા માટે બોન્ડ છે એ બહાર પાડે છે. બરાબર. નર્મદા બોન્ડ, નર્મદાની યોજના છે અમલમાં મૂકવા માટે સરકારે છે બોન્ડ બહાર પાડ્યા, મૂડી એકઠી કરી, એ છે કમ્પ્લીટ થઈ ગયું, ત્યાં સુધી એનું વ્યાજ ચૂકવું, કમ્પ્લીટ થઈ ગયું પછી એના પૈસા છે એને પરત કર્યા. બોન્ડ ચોક્કસ સમય માટે બહાર પાડવામાં આવે છે, એનો સમયગાળો પણ શું હોય છે? નિશ્ચિત હોય છે. સરકાર કે કંપનીઓને કોઈ મોટી યોજના દાખલ કરવાની હોય ત્યારે લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પૂરી કરવા માટે બોન્ડ છે એ બહાર પાડવામાં આવે. કંપની પણ બહાર પાડી શકે. ક્યારે? તો કે કંપનીમાં છે કોઈ મોટી યોજના છે અમલમાં મૂકવાની છે, આવા સમયે લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત છે ત્યારે છે કંપની બોન્ડ બહાર પાડી શકે છે. બરોબર છે. ડિબેન્ચર જેવા છે પણ આ કેવા હોય છે? તો કે લાંબા ગાળાના. જ્યારે ડિબેન્ચર છે એ મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની જરૂરિયાત પૂરી કરવા માટે, પણ એનાથીની લાંબા ગાળાની જો જરૂરિયાત હોય તો બોન્ડ બહાર પાડી શકાય. પણ આ કોણ બહાર પાડી શકે? તો કે સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને કંપની. બોન્ડ છે જે નામથી બહાર પાડવામાં આવે એ નામથી જ એની ઓળખ થાય છે. બોન્ડ છે એ કંપની માટે ઉછીની મૂડીનું પ્રાપ્તિ સ્થાન છે, કંપની માટે દેવું છે. બોન્ડ ધારકો છે એ કંપનીના લેણદારો છે, એને છે નિશ્ચિત સમયે અને નિશ્ચિત દરે વ્યાજ પણ ચૂકવાય છે. બરોબર. એની મૂળ કિંમત તો કે ડિબેન્ચર કરતા છે એ થોડીક વધુ હોય છે કારણ કે લાંબા ગાળાના છે, અને જેમ આમાં નિશ્ચિત દરે અને નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવાય એમ આમાં પણ છે નિશ્ચિત દરે અને નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવાનું હોય છે. જે મિત્રો તો આ બંને પ્રશ્નો છે એ તમારી સ્લાઇડમાં તમને વ્યવસ્થિત આપેલા છે. પહેલા ક્વેશ્ચન 10 માં લખવાનો રહેશે, પછી 11મો ક્વેશ્ચન એની જે સમજૂતી તમને આપેલી છે એ વ્યવસ્થિત તમારા ચોપડામાં લખી લેવાની રહેશે. અને નેક્સ્ટ લેક્ચરમાં છે એ આપણે બે ક્વેશ્ચન હવે બાકી છે જે ટૂંકનોંધ સ્વરૂપે એક પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, એ 3 ટૂંકનોંધ તરીકે પૂછાઈ શકે એવો પ્રશ્ન. ત્યાર પછી એક બીજો છે એ પ્રશ્ન જાહેર થાપણવાળો. તો આની ચર્ચા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બરોબર. આ વ્યવસ્થિત લખી અને એકવાર તમારે વાંચી લેવાનો રહેશે કે જેથી કરીને કે પ્રશ્ન હોય તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા કરીએ. ઓકે મિત્રો, થેન્ક યુ.